રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ચડતા પેસેન્જરની ભીડનો લાભ લઈ પેસેન્જરના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરતી ટોળકીને રોકડ રકમ સાથે સુરત રેલવે પોલીસે ઝડપી પાડી ગુનો ડિટેક્ટ કર્યો હતો। ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિર્દેશક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજકુમારીએ ટ્રેનોમાં તથા મુસાફરખાના તેમજ પ્લેટફોર્મ પર મુસાફરોની ખૂબ જ ભીડ રહેતી હોય જેથી રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સરસામાનની સલામતી રહે તે હેતુસર રેલવે સ્ટેશન રેલવે ટ્રેનોમાં વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુનાઓ અટકાવવા તથા વર્ષ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપી હતી। જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક DH ગોરની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટર MB વસાવાના સીધા માર્ગદર્શન મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ કોડના પોલીસ માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન મળેલ ખાનગી બાતમીને આધારે આરોપીઓ शहजाद अली उर्फे राजा सैयद अली, तालिफ उर्फे मसाला रुबाब मंसूरी, धर्मेंद्र उर्फे सज्जन खलसे ने पकड़ी लई तेओनी अंगझड़ती करता आ आरोपीओना कब्जामांथी रोकड़ा ₹1 लाख मळी आव्या हता।